બનાસકાંઠા થરાદના લુવાણા કળશ ગામ ખાતે રામદેવ પીરના કટીધામ મંદિર ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી આનંદ લીધો હતો। થરાદના લુવાણા ગામે રામદેવ પીરની ટ્રસ્ટ છે, જ્યાં આજે શ્રીમદ ભાગવત ગીતાનું આયોજન આજથી શરૂ થતાની સાથે જ લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને લુવાણા ગામમાં કળેશ્વર માતાના મંદિરથી ગીતા પોથી લઈને 108 સામેડા કરી ડીજે સાઉન્ડ સાથે રાખી તથા અબીલ અને ગુલાલના વરસાદથી પૂરા ગામ લોકો ગામના મંદિરથી લઈ પૂરા ગામની ચારે તરફ પરિક્રમા કરી શ્રી રામદેવજીના મંદિર ખાતે પહોંચ્યા હતા। તે દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડીજે સાઉન્ડ તથા બહેનો ગીત ગાઈને ભાઈઓએ મોટા અવાજે જય બોલી આનંદથી ભરપૂર થઈ ગયા હતા અને અબીલ ગુલાલમાં રીમઝીમ થઈ ગયા બાદ મંદિરમાં પહોંચી હવન અને ભગવત કથા ચાલુ કરી હતી। સૌ લોકો પ્રસાદ રૂપે ભોજન લીધો હતો, જ્યારે આ શ્રીમદ ભગવત કથા સતત 7 દિવસ ચાલશે। શ્રી રામદેવ પીર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના લાભાર્થી 7 દિવસીય શ્રીમદ ભાગવત ગીતાનું આયોજન રાખેલ છે, તો સમસ્ત લુવાણા ગામના ભક્તજનો બહોળી સંખ્યામાં વાજતે ગાજતે ગામની ફરતે પરિક્રમા થઈ અને શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજના સાનિધ્યમાં આ પ્રોગ્રામ રાખેલ છે, તો સર્વે ભક્તોને લાભ લેવા નમ્ર વિનંતી।